આગામી 3 કલાક ગુજરાત માટે ભારે છે। આ જિલ્લામાં મેઘો ભૂકા બોલાવશે। અપાયું છે રેડ એલર્ટ। વાવાઝોડા જેવો પવન ફૂંકાશે। આગામી 3 કલાક ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગના બુલેટિન જાહેર કરાયું છે, ત્યારે સવારના 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરાઈ છે। ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 70 થી 80 કિમીના પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, બોટાદ, ખેડા, મહીસાગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં હળવો વરસાદ પડી શકે છે। રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। સુરનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। બાકીના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તો કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। વિધિવત રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે। મુંબઈમાં 10 જૂનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે। વડોદરા અને સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી ચૂક્યો છે અને તેની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતના હવામાન વિભાગે આગાહી 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે, જેને પગલે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની સંભાવનાને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આગામી દિવસોમાં રાજ્યભરમાં હવામાનમાં પલટો અને કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેને પગલે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર થવાની સંભાવના છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી। વધુ અપડેટ સાથે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।